શું સર જે આ ઘટના જે આરોપી પકડાયા કયા કેસમાં અને કઈ રીતે? આજરોજ ખેડા એસીબી પોલીસ સ્ટેશન ખાતે એક લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એમાં હકીકત એવી છે કે એસીબીમાં જે અરજદારશ્રીએ અરજી આપી હતી તેઓ તારીખ 17/4/2021ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પોતાની માલિકીની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરીને મુંબઈ જવા રવાના થયેલ. તે દરમિયાન અરવલ્લી અને ખેડા જિલ્લાની હદમાં આવેલ રેલિયા ચેકપોસ્ટ કે જે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં લાગુ પડે છે, તો ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને જીઆરડીના માણસોએ આ ટ્રકને રોકી અને જે ટ્રક ડ્રાઈવર કે જે આપણા અરજદાર છે તેમની પાસે ટ્રકના કાગળો અને જે માલ સામાન ભર્યો હતો એના કોઈ દસ્તાવેજ ના હોય, કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરે. અને એ દરમિયાન આ જે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે બધાએ એકબીજાની મદદગારી કરી અને શરૂઆતમાં 5 લાખ રૂપિયાની માગણી કરેલ. તો જે અરજદાર છે તેમની રકજકની વિનંતી કરતા છેલ્લે 1 લાખ રૂપિયા લાંચ પેટે આપવાનું નક્કી થયેલ. તો 1 લાખ જે લાંચ પેટે આપવાનું નક્કી થયેલ, તો તે લાંચ લેવા માટે આ આરોપીઓ એક અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી 10,000 રૂપિયા ફોનપેના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અરજદાર જોડેથી રોકડા મેળવી લીધા અને બાકીના 80,000 રૂપિયા આંગણિયા પેઢી કપડવંજ ખાતેથી મંગાવી અને મેળવી લીધા. આમ 80,000 રૂપિયા આંગણિયા પેઢીથી અને 10,000 રૂપિયા ઓનલાઈન માધ્યમથી મેળવી કુલ 90,000 રૂપિયા રોકડા અરજદાર પાસેથી મેળવી લીધેલ. આના દસ્તાવેજી પુરાવો તપાસ દરમિયાન મેળવવામાં આવેલ, ટેકનિકલ પુરાવો મેળવવામાં આવેલ, સ્વતંત્ર સાહેદોના નિવેદન મેળવવામાં આવ્યું અને અરજદાર તથા આરોપીઓના વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. આ તમામ દસ્તાવેજી ટેકનિકલ પુરાવા સ્વતંત્ર સાહેદોના નિવેદન અનુસંધાને સ્પષ્ટપણે જણાવાયેલું કે જે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે તે ત્રણેય આરોપીઓ એકબીજાની મદદગારીમાં રહી રાજ્ય સેવક તરીકે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને એક ન છાજે જેવું કૃત્ય કરેલ હોય. આજરોજ તેઓ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની તપાસ કરતા આરોપી નંબર 2 રાજેશભાઈ બારૈયા મળી આવતા તેમને અટક કરવામાં આવે છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કુલ 3 આરોપી છે. એમાં જે આરોપી નંબર 1 છે તે રણજીતસિંહ શિવાસિંહ ઝાલા અને આરોપી નંબર 3 જે રાજેન્દ્ર ગઢવી, કે જે આરોપી નંબર 1 પોલીસ કોન્સ્ટેબલ છે, આરોપી નંબર 3 એ જીઆરડીના સભ્ય છે. તેમના પકડવા માટેની ટીમોની રચના કરવામાં આવેલ છે અને તેઓને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.